મિર્ચી મોર્નિંગ. ગઈકાલે હું ચેન્નઈમાં હતો. મારી બીજી ફિલ્મ શોર્ટ સર્કિટનું બધું કામ પૂરું થયું. હવે ફિલ્મ ગમે ત્યારે રિલીઝ કરી શકાય એવી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હું AR રહેમાનના સ્ટુડિયોમાં હતો. અમારી ફિલ્મનું મિક્સિંગ રહેમાનના સ્ટુડિયોમાં ચાલી રહ્યું છે ચેન્નઈમાં. અને ફિલ્મના મિક્સિંગ એન્જિનિયર છે કન્નન ગણપત. એમણે અત્યાર સુધીમાં લગભગ 73 ફિલ્મ્સ મિક્સ કરી છે. અને એમાંની ઘણી બધી મણિરત્નમની ફિલ્મો છે. રજનીકાંતની રોબોટ, એનો સાઉન્ડ પણ એમણે મિક્સ કરેલો. તો મારી રિટર્ન ફ્લાઇટ હતી રાતના 10 વાગ્યાની. એટલે મારે એરપોર્ટ ટાઈમ પર પહોંચવું તો એટલે મેં કેલ્ક્યુલેટ કરવા માટે પૂછ્યું કે ભાઈ કરુણાનિધિનું શું થયું. જો એ ગુજરી ગયા હોય તો મને એરપોર્ટ પહોંચવામાં તકલીફ પડશે. તો અમારા એન્જિનિયર સાહેબ એમણે મને સવાલ પૂછ્યો, મને કે શું થયું છે કરુણાનિધિને, કંઈ થયું છે? મેં કહ્યું હા, એમની તબિયત ખરાબ છે ને છેલ્લા 2 દિવસથી. તો કે લે, મને તો ખબર જ નથી. આપણે તો કામમાં એટલા મશગુલ છીએ કે દુનિયામાં શું થાય છે કોઈ આઈડિયા જ નથી. અને શું ફરક પડે છે? કામમાં જ એટલી મજા આવે છે, પછી શું ફરક પડે છે? આ વાત એમણે કહી આમ બહુ જ સીધી સાદી છે, પણ છે બહુ ઊંડી. તમે જોજો, જે દિવસે તમે દુનિયાથી ડિસ્કનેક્ટેડ હશો ને માત્ર પોતાને ગમતા કામમાં સમય પસાર કરશો તો એ દિવસે તમે વધારે ખુશ હશો. બીજી કોઈ વસ્તુની પડી ના આવે, તમને જે ગમતું એ કામ તમે કરો ને, એમાં સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે. અને બધું જાણી જ લેવું ક્યાં જરૂરી છે? દુનિયામાં જે છે એ બધું કંઈ આપણે જાણી શકવાના નથી, બધું કંઈ આપણે એક્સપ્લોર કરી શકવાના નથી. એમાંથી આપણા કામનું, આપણા ખપનું, આપણને ગમતું જેટલું હોય એમાં મગ્ન રહીએ તો સમય ક્યાં જતો રહે ખબર જ ના પડે. આ ઘણા લોકોને કમ્પ્લેન હોય છે ને કે ટાઈમ નથી જતો, એના માટેનું આ સોલ્યુશન છે કે પોતાને ગમતું શોધી લો અને એમાં રચ્યા પચ્યા રહો. નવા વીકની શરૂઆત કરી રહ્યા છે 30 જુલાઈ 2018 મંડે મોર્નિંગ મિર્ચી 98.3 પર. હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.